સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. આ પંક્તિઓને સુરતના હોમગાર્ડ જવાને ખરા અર્થમાં સાર્થક કરી છે. સુરતના હોમગાર્ડ એવા રમાશંકર પાલની ભારતના બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં પસંદગી થઈ છે. મારું નામ પાલ રમાશંકર અવધલાલ છે. સર, હું B22 SMC આવાસ TGBની ગલીમાં રહું છું. સર, અત્યારે તમે શું કરો છો? સર, હું અત્યારે 6 મહિનાથી હોમગાર્ડમાં જોબ કરું છું. કેવું લાગે છે તમે હોમગાર્ડમાં જોબ કરતા? બહુ સારું, એ પણ બહુ સારું છે, પણ મેં આગળથી વિચાર કરીને રાખેલું કે મને પણ એક ડિફેન્સમાં જવું છે. ડિફેન્સમાં એટલે કઈ જગ્યાએ તમારો નંબર લાગેલો, શું લાગ્યું? સર, મારું જ્યારે મેડિકલ પૂરું થયું ત્યારે મારું મેરિટ પરથી BSFમાં લાગ્યું છે. કઈ જગ્યા? એ તો સર હવે ને તમે ક્યારે જશો ત્યાં BSFમાં ને ટ્રેનિંગ કેવી છે એની? સર, જ્યારે જોઈનિંગ લેટર આવશે તેના 1 મહિના પછી ટ્રેનિંગમાં બોલાવશે સર. જ્યારે તમને મેસેજ મળ્યો કે તમે પાસ થઈ ગયા, તમને કેવું ફીલ થયું? સર, હું પણ બહુ ખુશ થઈ ગયો. મારા ઘરવાળા પણ ખૂબ જ ખુશ છે અને મારા ફ્રેન્ડ પણ ખૂબ જ ખુશ છે કે અમારા સોસાયટીમાંથી કોઈ એક છોકરો કે જે ડિફેન્સમાં લાગ્યો છે. સર, સુરતમાંથી કેટલા મેમ્બરો હતા જે આના પરીક્ષા આપેલી અને તમે પાસ છે, તો તમને કેવું લાગે છે? સર, હું તો ખૂબ જ ખુશ છું. લગભગ 120 કે 125 જણ છે જે પાસ થયા છે સુરતમાંથી. સર, તમારી ફેમિલીમાં કેટલા મેમ્બરો છે? મારી ફેમિલીમાં સર 7 મેમ્બર છે. એટલે તમે મોટા કે નાના? હું સૌથી મોટો છું સર. સર, તમે સૌથી મોટા લોકો ઘરની જવાબદારી સાચવતા હોય ને તમે ઘરની જવાબદારી છોડીને ત્યાં દેશની રક્ષામાં જાઓ છો, તો કેવું લાગે છે? સર, ખૂબ જ ગર્વ ફિલિંગ થાય છે. તમે હું મેસેજ આપવા માંગો છો સુરત શહેરની જનતાને ને જે યંગ જનરેશન અત્યારે જે ફાલતુ કામગીરી કરે છે એ લોકોને? કે સર, કે પહેલેથી આપણું એક સપનું હોય છે કે મારે ડિફેન્સમાં જવું છે, તો હું એ લોકોને એ જ સંદેશ આપવા માગું છું, તમે પણ દેશ સેવા માટે આગળ આવો ને મોબાઈલ છે એનો જરાક સદુપયોગ કરો. સર, તમે આ વસ્તુનું શ્રેય કોને આપો છો? હું સર રિટર્ન માટે તો હું સર યુટ્યુબ પરથી જોતો હતો, ઓનલાઈન ક્લાસ લેતો હતો. તે એક્ઝામ્પલને વિવેક સર છે તેમને શ્રેય આપવા માગું છું. અને ફિઝિકલ માટે સર હું ઇન્દોરમાં પ્રેક્ટિસ કર્યું હતું, જેમને પેરવલ સિંહને શ્રેય આપવા માગું છું. તમારી ફેમિલી મેમ્બરમાં કેટલા લોકો તમારાથી નારાજ છે ને કેટલા લોકો? મારા ફેમિલીમાંથી બધા જ ખુશ છે. ખાલી મમ્મીને જરાક ડર છે કે દીકરો છે એક જ છે તે બોર્ડર પર જાય છે.